ચરમ તીર્થંકર શાસન નાયક શ્રમણ ભગવંત મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપરૂપી મોક્ષ માર્ગ પર લાવનાર અનંત ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. સૌને મારા જય જિનેન્દ્ર. દેવાનુપ્રિયો, આપણા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના એટલે ઉત્તરાધન સૂત્ર, અને એ ઉત્તરાધન સૂત્રનું 28મું અધ્યયન મોક્ષ માર્ગ. અને એ મોક્ષ માર્ગની બીજી જ ગાથામાં ભગવાન આપણને ઉપદેશ આપે છે કે નાણં ચ દંસનમ ચેવ ચરિત ચ તવો તહા એસે મગ્ગોતી પન્નતો જીણેહિ વર્તનસિહિ. કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ મોક્ષનો માર્ગ છે. મોક્ષ માર્ગ પર ચાલવા વાળો જ મોક્ષમાં જાય છે. અને આપણે આગળ જોયું કે દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં, અને ચારિત્ર વિના મોક્ષની પ્રાપ્તિ નહીં. જીવને જ્યારે મોક્ષમાં જવું છે તો પહેલા ચારિત્ર જોશે, અને એ ચારિત્ર જે જ્ઞાન દર્શન સહિતનું હોય. માટે પહેલા આપણે જ્ઞાનને સમ્યક જ્ઞાન બનાવીએ, અને જ્ઞાનને સમ્યક જ્ઞાન બનાવવા આપણે દર્શનની શુદ્ધિ જોશે. અને આ જ્ઞાન અને દર્શન એ છે ને આંખ સમાન છે, અને ચારિત્ર એ પાંખ સમાન છે. જેમ એક પક્ષી, એની પાસે આંખ છે પણ પાંખ નથી, તો એ પક્ષી સરકતા જંગલમાંથી ઉડીને કેવી રીતે નીકળી શકશે? અને બીજો એક પક્ષી કે જેની પાસે પાંખ છે પણ આંખ નથી, તો એ જંગલની સળગતી અગ્નિને જોઈ શકવાનો નથી, તો એ જંગલમાંથી કેવી રીતે નીકળી શકશે? તો હવે કેવું પક્ષી છે કે જે જંગલમાંથી સહી સલામત નીકળી શકશે? તો જે પક્ષીને આંખ અને પાંખ બંને હોય ત્યારે એ આ જંગલ સળગતા જંગલમાંથી નીકળી શકે છે. અને આપણો આ સંસાર એ જંગલ સમાન છે, અને આપણો આત્મા એ છે પક્ષી સમાન. આપણને આ જંગલમાંથી નીકળવું હશે તો આપણને આંખ અને પાંખ બંને જોશે, અને આ મોક્ષ માર્ગનું પૂર્ણ માર્ગનું આચરણ કરવું પડશે. માત્ર જ્ઞાન કરવું અને શ્રદ્ધાના કોઈ ઠેકાણા નહીં તો ન ચાલે. માત્ર ભક્તિ કરું પણ ક્રિયા કંઈ જ ન કરું તો પણ ન ચાલે. અને ક્રિયા કરું અને જ્ઞાન ધ્યાન ન કરું તો ચાલે? ન ચાલે. માટે બધું જ જોઈશે. ત્રણેયની પૂર્ણતા જ મોક્ષ માર્ગની પૂર્ણતા છે. આવા મોક્ષ માર્ગનો પાયો એટલે સમ્યક દર્શન, જેની વાત આપણી ચાલે છે. અને એને પ્રાપ્ત કરવાના અલગ અલગ રસ્તાઓ ભગવાને આપણને બતાવ્યા છે. એમાં આપણી 10 રુચિની વાત ચાલે છે, જેમાં આપણે 5 રુચિને જોઈ. એમાં પહેલી નિસર્ગ રુચિ એટલે જે કુદરતી રુચિ, કે જેને કોઈનો પણ ઉપદેશ કે દર્શનની જરૂર ના હોય. બીજી રુચિ જોઈએ આપણે ઉપદેશ રુચિ, કે તીર્થંકર ભગવંત કીધેલ તથારૂપ શ્રમણ ભગવાનના ઉપદેશથી જે રુચિથી આપણને સંકિતની પ્રાપ્તિ થાય તે ઉપદેશ રુચિ. ત્રીજી જોઈએ આપણે આજ્ઞા રુચિ. તીર્થંકર ભગવંત, અર્યંત ભગવંતો અને આચાર્ય ભગવંતોની આજ્ઞા, યા પછી આગમની આજ્ઞા, જે આપણે જેમાં રુચિ રાખી અને સંકિતને પ્રાપ્ત કરીએ તે છે આજ્ઞા રુચિ. એના પછી આપણે ચોથી જોઈએ સૂત્ર રુચિ. તો વર્તમાન કાળમાં જે આગમ સૂત્રો છે તેની રુચિ. અને પછી બીજ રુચિ જોઈ, કે બીજ સમાન ધર્મનો નાનો એવો બોધ પામીને પણ સંકિતની પ્રાપ્તિ કરવો તે છે બીજ રુચિ. આ બધાના રસ્તાઓ ભલે અલગ અલગ છે, પણ ડેસ્ટિનેશન તો આપણા બધાનું એક જ છે કે સંકિતની પ્રાપ્તિ કરવી.
હવે આપણે એની આગળની છઠ્ઠી રુચિને જોઈએ. હવે છઠ્ઠી રુચિનું નામ છે અભિગમ રુચિ. કે આપણા જે સૂત્ર સિદ્ધાંત છે તે સૂત્ર સિદ્ધાંતમાં જે અર્થ રહેલા છે તે અર્થને જાણવા સમજવા તે અભિગમ રુચિ. આગળ આપણે જે સૂત્ર રુચિ જોઈ તે સૂત્રોના જે અર્થો છે એ અર્થને જાણવા અને સમજવા તે છે અભિગમ રુચિ. અને આપણા મોક્ષની તિજોરીમાં કઈ રુચિ આપણું કુંચીનું કામ કરશે આપણને નથી ખબર, અને આપણે એ મોક્ષની તિજોરી ઉખાડી અને સંકિતની પ્રાપ્તિ કરશું તો આપણી એ તિજોરી ખુલ્લી જશે. માટે આપણે આ રુચિને પકડી લઈએ, ધારી લઈએ, કેમ કે સંકિતની પ્રાપ્તિ કરવા, સંકિતને ટકાવવા, સંકિતને મજબૂત કરવા અને આગળ વધતા સંકિતમાંથી શ્રાવક બનવા, શ્રાવકમાંથી સાધુ બનવા, સાધુમાંથી અપ્રમાદી સાધુ બનવું અને અપ્રમાદી સાધુમાંથી અવેદી સાધુ અને અવેદી સાધુમાંથી વિતરાગી સાધુ અને વિતરાગી સાધુમાંથી કેવળ જ્ઞાન કેવળ દર્શન સાધુ અને એ જ કેવળ જ્ઞાન કેવળ દર્શની સાધુમાંથી શરીર રહિત સિદ્ધ ભગવંત અથવા કે મોક્ષમાં જવાવાળા આત્મા તે બધા જ આ રુચિમાં રુચિ રાખી ત્યારે જ અહીંયા સુધી પહોંચ્યા. આપણા જે મહાત્માજી મહારાજ સાહેબ હતા તે પોતાની 72 વર્ષની વયમાં પણ એમને સૂત્રો યાદ કરવાની રુચિ હતી. નવો દિવસ ઉગતો અને નવી ગાથા યાદ કરવાના એમના મનોરથ હતા. સૂર્યોદય થતાં જ નવા સૂત્રોને યાદ કરવા એ એમનું રુચિ હતી. અને આપણે આજે સૂત્રોને યાદ કરવા, એમના અર્થને જાણવા સમજવા એની આપણે ઉપેક્ષા કરીએ છીએ. અત્યારના પ્રવાહમાં ખાલી આત્માને જાણો જોવો એવું ચાલે છે. આ લોક પ્રવાહમાં આપણે આપણા આત્માને બચાવી લઈએ, કેમ કે જ્યારે તીર્થંકર ભગવાન ખુદ આપણને એમની અંતિમ દેશના ઉત્તરાધન સૂત્રના મોક્ષ માર્ગમાં આપણને માર્ગદર્શન આપતા હોય કે હે ભવ્ય જીવો, જો આપણને સંકિત મેળવવું હોય તો આ 10 રસ્તા છે. આ 10 રસ્તા કે અનેક રસ્તામાં રુચિ કરવાથી સંકિત પ્રાપ્તિ સહેલું થઈ જાય છે. સૂત્ર રુચિમાં જ્યારે આપણે જોયું કે નમો અરિહંતાણમ, તો અભિગમ રુચિથી તે સૂત્રના અર્થને જાણ્યું કે અરિહંત ભગવાનને નમસ્કાર હોજો. સૂત્ર રુચિમાં આપણે જોયું કે નમસ્કાર સૂત્ર ભાવથી બોલવા, તિખુતોના પાઠથી ભાવથી વંદના કરવી, લોકસ નમોસ્તુરમ આદિ સૂત્ર બોલવા અને એ સૂત્રોના અર્થોને જાણવા તે અભિગમ રુચિ. અર્થોને જાણી એનું ચિંતન મનન કરી આપણે આપણા જીવનનું ઘડતર કરવાનું છે. કેમ કે સૂત્રોના અર્થ ન જાણવાથી કોઈક વાર અનર્થ સર્જાઈ જાય છે. એટલે જ્યારે આપણામાં સૂત્ર રુચિ હોય તો અભિગમ રુચિ પર જો સાથે હોય તો સોનામાં સુગંધ ફેલાઈ જાય છે. આપણે સૂત્રપાઠની પ્રયત્ન કરતા હોય ત્યારે અભિગમ એટલે અર્થ પાઠ દ્વારા તેના ભાવોમાં ચિંતન મનન કરીએ તો ઉચ્ચ કોટીની સંકિતની પ્રાપ્તિ થઈ જાય છે. અને આ બધી રુચિમાં સંકિતને પ્રાપ્ત કરવાની સાથે મોક્ષ પ્રાપ્ત સુધી આ રુચિમાં આપણે રુચિ રાખવાની છે. અને આ જ અભિગમ રુચિ છે જે તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન અથવા તો સાધુ સાધ્વીજી જ્યારે પ્રવચન આપે છે, આપણને કંઈક સમજાવે છે તો તે આ અભિગમ દ્વારા આપણને સમજાવે છે, એટલે કે અર્થ દ્વારા સમજાવે છે. આવા અભિગમ રુચિ દ્વારા આપણે આપણા સૂત્રોના અર્થોની પ્રયત્ન કરી, ચિંતવના કરી અને સંકિતની પ્રાપ્તિ કરીએ. આ થઈ અભિગમ રુચિ. હવે 7મા નંબરની રુચિ છે વિસ્તાર રુચિ. આપણે આગળ સૂત્રોને જાણ્યા, અર્થોને પણ જાણ્યા અને હવે જે જ્ઞાન મળ્યું છે તેને ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું
અને સંકિતને પ્રાપ્ત કરવું તે છે વિસ્તાર રુચિ. જેમ સંકિતનું બીજ પ્રાપ્ત થયું છે તેને વટ વૃક્ષમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે તે વિસ્તાર રુચિ. આપણે જે સૂત્ર રુચિ, અભિગમ રુચિ જોઈ અને આ વિસ્તાર રુચિમાં જ્ઞાનાવર્ણીય કર્મનો શ્રેયોપશમ જોશે. જ્ઞાનાવર્ણીય કર્મનો જેનો તીવ્ર શ્રેયોપશમ હશે તેને જે બુદ્ધિ, પ્રજ્ઞા, હોશિયારી ઉપજે છે તેથી તે આગમ સૂત્રોના જે પાઠ સૂત્રો હોય તેને તે વિસ્તારથી જાણી શકીએ છીએ. જેમ આપણું બાળક નર્સરીમાં જાય તો પહેલાં શું શીખે? A for apple, B for ball ભણે અને શીખે. તેમ આપણે પણ ઉપદેશ રુચિ, આજ્ઞા રુચિ દ્વારા ધર્મની શરૂઆત કરીએ છીએ. પણ જ્યારે આપણે ધર્મમાં સ્થિર થઈ જઈએ છીએ ત્યારબાદ અર્થ રુચિ દ્વારા વિસ્તાર રુચિમાં જવું. વિસ્તાર રુચિ થોડીક અઘરી છે કેમ કે ઊંડાણપૂર્વકનું જ્ઞાન કરવાનું છે, સૂક્ષ્મ ભાવોને જાણવાના છે. જેમ 6 દ્રવ્ય છે તો તેને નય, પ્રમાણ બધા વિસ્તારથી જાણવાના છે. 9 દ્રવ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ડેપ્થથી બધું ભણવાનું છે. જેમ બાળક પોતે જે ડિગ્રી કે લાઈનમાં જાય તેમાં જેમ જેમ આગળ જશે તેમ તેમ તેનો વિષય વિસ્તારથી ભણવું પડશે. જેમ આપણો જ બાળક ડૉક્ટર બનવા MBBS લાઈન લે અને સામાન્ય રીતે તે પાસ થઈ અને ડૉક્ટર બની જાય. પણ જ્યારે એને કોઈ અંગમાં સર્જન થવું હોય જેમ આઈ સર્જન, હાર્ટ સર્જન તો તેને તે સબ્જેક્ટમાં વિસ્તારથી, ડેપ્થથી, ઊંડાણથી જાણવું પડશે. તેમ આપણા સમ્યક દર્શન માટે જ્યારે આપણને સૂત્ર રુચિ, ઉપદેશ રુચિ આપણા માટે ઓછી પડે ત્યારે વિસ્તાર રુચિથી સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકાય છે. પણ એના માટે જ્ઞાનાવર્ણીયનો શ્રેયોપશમ જોશે. જ્ઞાનાવર્ણીયના શ્રેયોપશમથી તે વિસ્તારથી પોતાની શ્રદ્ધાને સમ્યક શ્રદ્ધા બનાવશે અને એ જ શ્રદ્ધાથી પોતે પોતાના આત્મા ઉપર સંશોધન કરશે. આપણે આપણા બાળકને જ્યારે નમસ્કાર સૂત્ર શીખવાડે છે પછી તીખો તો એમ સામાયિક શીખડાવી લે છે. તેમ બાળક ઉપદેશને ગ્રહણ કરી નમસ્કાર તીખો તો બોલે તો તે તેની સૂત્ર રુચિ થઈ. પછી નમો અર્યંતરમ આદિના અર્થને જાણે તો તે થઈ અભિગમ રુચિ. પણ હવે વિસ્તાર રુચિને જોઈએ કે જ્યારે નમો અરિહંતારમ બોલે તો સૂત્ર અને અર્થને જાણી લે. હવે એ અરિહંત કોણ છે, અરિહંતને કેટલા કર્મ હોય, અરિહંતના ગુણ કેટલા, અરિહંત ખાય છે કે નહીં, સૂવે છે કે નહીં આદિ વિસ્તારથી જેના જ્ઞાન જાણે તે થઈ વિસ્તાર રુચિ. વિસ્તારથી જ્ઞાન થતાં એટલી ઊંડી શ્રદ્ધા થઈ જાય કે એને કારણે જે આપણા જન્મ મરણ ઘટાડી દે છે અને મુક્તિ જલ્દી અપાવી દે છે. આ છે આપણી ઊંડાણપૂર્વક, ડેપ્થપૂર્વકની વિસ્તાર રુચિ. અને હવે આગળ આપણી થઈ 8મી ક્રિયારુચિ. ક્રિયારુચિ એટલે કે સંકિતની કોઈ પણ રુચિની કુંચી આપણે લઈએ તો આપણી મોક્ષ માર્ગની તિજોરી ખુલ્લી જ જવાની. આગળના રુચિથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એને માત્ર સાંભળવાનું નથી, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેને વાગોળવાનું પણ નથી કે માત્ર પર્યટના કરવાની પણ નથી અને ખાલી સ્વાધ્યાયમાં પડી રહેવાનું પણ નથી. પણ તે જ્ઞાનને ક્રિયામાં કન્વર્ટ કરવાનું છે. તે છે ક્રિયારુચિ. અને મોક્ષ માર્ગ છે જે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. મોક્ષ માર્ગ આપણો જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. જેમ આપણે આપણા પિયરમાં કે કોઈ કુંવારી કન્યા પોતાના ઘરે માતા રસોઈ બનાવતા શીખવાડે છે કે રોટલી આમ બનાવાય, શાક દાળ આમ વઘારાય, એમ માતાની આજ્ઞાથી તે કાર્યનો અભ્યાસ કરે છે.
હવે જ્યારે લગ્ન થાય ત્યારે સાસરે આવે તો તે બધું જ કાર્યને કરવું પડે અને જે ક્રિયા પિયરમાં થિયોરીથી શીખેલી તે સાસરે આવી તે જ થિયોરીને પ્રેક્ટિકલ કરવાનું તે છે ક્રિયારુચિ. એવી જ રીતે ઉપદેશ રુચિ, સૂત્ર રુચિ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અભિગમ રુચિ દ્વારા જે આપણે સૂત્રોના અર્થોને જાણ્યા છે તેને ક્રિયામાં કન્વર્ટ કરવું તે છે આપણી ક્રિયારુચિ. હવે ભગવાન મહાવીરના સમયમાં આનંદ ગાથાપતિ ભગવાનની વાણી સાંભળી તે ઉપદેશ રુચિ અને ભગવાનની વાણી સાંભળી તેને શ્રદ્ધા કરી તે છે આજ્ઞા રુચિ. ભગવાન તેમને શ્રાવકના 12 વ્રત સંભળાવ્યા અને તે થયું સૂત્ર અને અભિગમ રુચિ. અને જ્યારે આનંદ ગાથાપતિ પોતાના જીવનને સાર્થક કરવા ભગવાન પાસેથી એક વ્રત પોતે વિસ્તારથી જાણી અને એક વ્રત કરીને જ્યારે 12 વ્રત ધાર્યા તો તે થઈ ક્રિયારુચિ. ક્રિયારુચિ એટલે આચરણમાં લાવવું, આદરવું તે છે ક્રિયારુચિ. તીર્થંકર ભગવાનની નાનામાં નાની આજ્ઞા પાડવી તે ક્રિયારુચિ. ભગવાન પણ જ્યારે કરમી ભંતેનો પાઠ લે છે ત્યારે જાઓ જીવ મન વચન કાયાથી કોઈ જીવની હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં કે કર્તાને અનુમોદન કરીશ નહીં. તે બચકાન ભગવાન પોતે પ્રાણ માટે પાડશે. ભગવાન પણ ઈર્યા સમિતિનું પાલન કરતા હોય છે, કેમ કે જ્યારે ભગવાન વિહાર કરતા હોય ત્યારે ઈર્યા સમિતિનું પાલન કરતા વિહાર કરે છે. અને 5 મહાવ્રતનું પાલન પણ ભગવાન એક ક્રિયા સાથે વિધિ સાથે પૂરું કરે છે. તે બધું થયું ક્રિયારુચિ. અને આપણે શ્રાવક ધર્મમાં પણ જે ક્રિયા કરીએ છીએ, સામાયિક, પ્રતિક્રમણ કે 12 વ્રત ધારણ કરે છે તે બધી ક્રિયા વિધિપૂર્વક કરવું તે છે ક્રિયારુચિ. અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં, ભરત ક્ષેત્ર કે એરાવત ક્ષેત્રમાં જે 2000 કરોડ સાધુ ભગવંતો છે તે વિધિઓ કરી રહ્યા છે અને તે બધી વિધિને જાગૃતતા સાથે તેને રસપૂર્વક કરે તે છે ક્રિયારુચિ. આવી ભગવાને બતાવેલ નાનામાં નાની ક્રિયાની વિધિઓમાં રસ રાખવો તે છે ક્રિયારુચિ. અને તે જ આપણું કર્મ નિર્જરાનું કારણ જાણવું, કેમ કે આ જ વિધિ ચારિત્ર પાલન બને છે અને તે જ સંયમ છે. અને સંયમ છે તે જ સંવર તત્વ છે. આ સંવર તત્વમાં શ્રદ્ધા રાખવી તે છે ક્રિયારુચિ. આપણે ક્રિયા કોઈ પણ હોય, નાનામાં નાની ક્રિયા પણ તે ઊંચામાં ઊંચી થઈ જાય છે. અને કોઈ પણ નાની ક્રિયા ઈર્યા સમિતિ જેવી નાની ક્રિયાનું પણ પાલન કરતાં કરતાં અનંત જીવો ભૂતકાળમાં કેવળ જ્ઞાન પામી ગયા છે. અને આપણે આવી કોઈ પણ ક્રિયાની આપણે ઉપેક્ષા ન કરવી, કેમ કે નાનામાં નાની કોઈ પણ ક્રિયા હોય ને ભાવથી કરવા, વિધિથી કરવા તો એ ઊંચામાં ઊંચી થઈ જાય છે. બસ આ જ છે આપણે જે જાણ્યું કે નાનામાં નાની ક્રિયાને પણ વિધિપૂર્વક રસપૂર્વક કરીએ તો તે કર્મ નિર્જરામાં ઊંચામાં ઊંચું થઈ જાય છે. તે જ છે આજનો મંગલ સંદેશ. વિતરાગ વાણીથી ઓછું અધિક વિપરીત બોલાણું હોય તો અર્યંત અનંતા સિદ્ધ કેવડી પ્રભુની સાક્ષીએ તસ્મિચ્છામિ ડુક્કડમ. આજના આપણે પચકાણ કે આપણે જે ક્રિયારુચિને જોઈ તેમાં જોયું કે આપણે કે કોઈ પણ નાનામાં નાની ક્રિયા હોય પણ એના લાભ ઊંચામાં ઊંચા જ હોય છે. અને આજથી જે આંબેલની ઓળીના પર્વોના દિવસો આવી ગયા છે તો તપની સાથે સાથે આપણે ક્રિયા પણ કરીએ અને એ પણ ક્રિયા જે વિધિપૂર્વક અને ભાવપૂર્વક કરીએ. જો આપણથી આંબેલ
તપથી ન થતું હોય, રસ પરિત્યાગથી આપણે આંબેલ ન કરી શકતા હોય, તો આપણે એને સ્વાધ્યાયથી પણ કરી શકીએ છીએ. 1000 ગાથાનો સ્વાધ્યાય આપણે કરીએ તો તે એક આંબેલ રૂપે આપણું થઈ જાય છે. તો આવી રીતે કોઈ પણ આપણે સ્વાધ્યાયને વિધિપૂર્વક એને ક્રિયા રૂપે કરી અને આપણે આંબેલની ઓળીમાં પણ આપણે જોડાઈ શકીએ છીએ. અને આજના દિવસે એક સામાયિક આપણે જે કરીએ એ સામાયિક આપણે 32 દોષ દૂર કરીને અથવા તો આપણે સંવરણ પણ લઈએ તો તે એક વિધિપૂર્વક તે સંવરણ અને સામાયિક કરીએ તે જ આજના દિવસના પચકામ. ગુરુદેવની આજ્ઞાથી તસ્કંતે પડિક્મામી નિંદામી ગર્યામી અપ્પાણમ વોસીરે વોસીરે વોસીરે. મંગલ પાઠ. નમો ઓરિંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્યાણમ, નમો લોય સવસાવણમ. ગુરુદેવની આજ્ઞાથી ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમા. ચત્તારી શરણ પવજામી, અરિહંતે શરણ પવજામી, સિદ્ધે શરણ પવજામી, સાહુ શરણ પવજામી, કેવલી પનત્તમ ધમ્મમ શરણ પવજામી. 4 મંગલ, 4 ઉત્તમ, 4 શરણા જે કરે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મનો આણે અંત. મોક્ષ તરા સુખ લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં એ શરણાચાર અવર ન શરણો કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે તેને અક્ષય અવિચર પદ હોય. અંગુષ્ઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વંચિત ફરદાતા. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. પ્રભુ ભાવે પદ નિર્વાણ. જય જિનેન્દ્ર.